આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે શતરંજમાં દિવ્યાએ રચ્યો ઇતિહાસ. ફીડે મહિલા ચેસ વર્લ્ડ કપ ફાઇનલમાં ટાઈ બ્રેકરમાં હમવતન ખેલાડી કોનેરુ હમ્પીને હાર આપી. અન્ય એક સમાચારમાં ધોરણ 9 થી 12ની પરીક્ષા નવરાત્રી પછી ગુજરાત શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય. શૈક્ષણિક સંઘોની રજૂઆત ધ્યાને લેવાઈ. વધુ એક સમાચારમાં જોઈએ તો છાત્રો કેમ આપઘાત કરી રહ્યા છે, સુપ્રીમ કોર્ટનો તીક્ષ્ણ સવાલ. અને કચ્છ મિત્રના છેલ્લા પાને મૂસા સુમરાનો અહેવાલ છે કે પચ્છમ વિસ્તારની પ્રાથમિક શાળાઓ જોખમી બની. અનેક ગામોના ઓરડાની છતના પોપડા ખરવા માંડતા વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે ભય. ગોરા ડુંગર વિસ્તારમાં નવી ફોલ્ટ લાઇન સક્રિય થઈ છે, ત્યાંની શાળામાં પણ દહેશત. રિદ્ધિ મહેતા. દિવ્ય ભાસ્કરમાં ભુજ ફ્રન્ટ પેજમાં આજના સમાચાર છે કે હમીસરમાં ગટરના પાણી અટકાવવામાં નગરપાલિકા નિષ્ફળ. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ. વિપક્ષ દ્વારા વિવિધ આક્ષેપો સાથે મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપી ઉકેલની માંગ કરાઈ. દિવ્ય ભાસ્કરમાં અન્ય એક સમાચાર છે કે અબડાસા તાલુકામાં કરાયેલું મગફળીનું વાવેતર જોખમમાં. ખેડૂતોએ સાતેડા કાઢવાનું શરૂ કર્યું. ચોમાસાના પ્રારંભે આશા, પછી વરસાદ ખેંચાતા નિરાશાથી પાક બચાવવા ખેડૂતોનો સંઘર્ષ. જમીન ખેડવાની પ્રક્રિયાઓથી મગફળીના પાકને જીવતદાન મળશે તેવી કિસાનોને આશા. દિવ્ય ભાસ્કરના અંતિમ પાને સમાચાર છે કે કચ્છમાં શિક્ષકોની ઘટથી બાળકોના ભવિષ્ય પર અસર. સરપંચોએ કલેક્ટર સમક્ષ કરી રજૂઆત. તમામ ગ્રામ પંચાયતમાં ગોચર જમીનનું ડીમાર્કેશન કરવા માંગ. હું પરમ મકવાણા. સંદેશના બીજા પાને સમાચાર છે. ભુજિયા ડુંગરની તળેટીમાં આજે નાગપાંચમનો મેળો યોજાશે. નાગપંચમીના મેળાની સાથે સમગ્ર કચ્છમાં ક્રમશઃ મેળાનો પ્રારંભ થશે. 1729માં ભુજિયા ડુંગર ઉપર ઘમસાણ યુદ્ધ થયેલું. નાગપંચમીના દિવસે યુદ્ધમાં કચ્છનો વિજય થયો હતો. સંદેશના અંદરના પાને હજુ એક સમાચાર છે. અંજાર શહેરના બ્લડ ડોનેશન કેમ્પમાં 36,900 સીસી બ્લડ એકત્ર કરાયું. કેમ્પના પ્રારંભે ભાગવતાચાર્યે રક્તદાનનું મહત્વ સમજાવ્યું. સંદેશના છેલ્લા પાને સમાચાર છે. ગુજરાતમાં 4,55,723 સર્વે નંબરો જૂની શરતમાં. ખેડૂતોને ₹600 કરોડનો ફાયદો. 7 જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રોની જમીનો એક જ ઝાટકે જૂની શરતમાં. ગ્રામીણ ક્ષેત્રોને 5.80 લાખમાંથી 1.18 લાખ સર્વે નંબરો જૂની શરતમાં તબદીલ નહીં થાય. હું કેવિન સોની. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છે. પ્રાથમિક શાળા નહીં મળતા 145 બાળકો ડ્રોપઆઉટ માટે મજબૂર. ભારતનગર પુલપાટિયા ગામમાં સ્વતંત્ર શાળા શૈક્ષણિક વર્ષથી ચાલુ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું. ગુજરાત સમાચારના છેલ્લા પાને બીજા એક સમાચાર છે. બમણી આવક તો બાજુએ રહી, ખેતી બચાવવા દેવું કરવું પડ્યું. સમૃદ્ધ ગુજરાતના ખેડૂતો દાવેદાર 1,44,330 કરોડની લોન લીધી. ખેતી ખર્ચ દિવસે દિવસે વધ્યો, પણ પાક ઉત્પાદનના ભાવ વધ્યા નહીં. ખેડૂતો હવે જમીનો વેચી અન્ય વ્યવસાય કરવા લાચાર. ગુજરાત સમાચારના છેલ્લા પાને બીજા એક સમાચાર છે. નિવૃત્ત શિક્ષકોની ભરતીનો ઉતાવળિયો નિર્ણય રદ. શિક્ષક વિભાગનો યુ-ટર્ન. નિવૃત્ત નહીં, શિક્ષિતોને તક આપો એવી માંગ સામે નમતું જોખમ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.